આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જૂનાગઢના ડીડીઓ નીતિન સાંગવાન વિરુદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને અપાયું હતું। ડીડીઓ નીતિન સાંગવાનના મનસ્વી વર્તનના આક્ષેપ બાબતના આ આવેદનમાં માંગ કરાઈ હતી કે ડીડીઓની વહેલી તકે બદલી કરાય। આ તકે મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના સરપંચો હાજર રહ્યા હતા। કલેક્ટર સમક્ષ આ બાબતે આવેદન પાઠવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં આ મામલે યોગ્ય નિરાકરણ બંને પક્ષ તરફથી આવે તેવું આશ્વાસન અપાયું હતું। આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના 3 ધારાસભ્ય દેવા માલમ, ભગવાનજી કરગઠિયા અને અરવિંદ લાડાણી પણ તેમના કામ અર્થે અહીં હાજર હતા। સરપંચ યુનિયન દ્વારા તેમને આ બાબતે રજૂઆત કરાઈ હતી। આપ જાણો છો કે કેન્દ્ર સરકારના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ મેંદરડાના કાર્યક્રમની અંદર એમની વાતમાં પણ ટકોર કરી હતી। આપ સમજી શકતા હશો। અમારા સરપંચ યુનિયન અને ચૂંટાયેલા પ્રતિનિધિની લાગણીને માન આપી અને એમણે મેંદરડાના કાર્યક્રમમાં સેવા સેતુના કાર્યક્રમમાં ટકોર કરી હતી કે અધિકારી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ મિત્રો આપણા બંધારણની અંદર બાબા સાહેબ આંબેડકરે જે દેશનું બંધારણ કર્યું છે બંધારણની અંદર ચૂંટાયેલો પ્રતિનિધિ પ્રથમ છે અને અધિકારી છે સચિવ તરીકેની ભૂમિકા ભજવે છે। એટલે એને મર્યાદામાં રહે અને સચિવ તરીકે કામ કરવું જોઈએ। અમારી ડીડીઓને ખુલ્લી ચેલેન્જ છે। હું અમીરભાઈ સુવા, મીડિયા કન્વીનર, તલાટી મંત્રીમંડળ જૂનાગઢ। અમારી આજરોજ આવેદન આપવાનું એક જ કારણ છે કે અમારા જે 2 તલાટી ભાઈઓ ગજેરાભાઈ અને ચોવટિયાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમાં એક એઝ એ તલાટી એમની કોઈ જવાબદારી છે જ નહીં। જે કારણોસર એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ માટે જવાબદાર ખરેખર એસો યાની કે એન્જિનિયર હોય છે અને એ ટેકનિકલ માણસ હોય છે। તલાટી મંત્રી કોઈ ટેકનિકલ કેડર નથી, છતાં જવાબદારી ફિક્સ કરી અને આજે જે કામ 2 વર્ષ પહેલા થયું છે એ કામની જવાબદારી તલાટીની નક્કી કરીને એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અન્ય એક ચોવટિયાભાઈ છે કે જે ખરેખર એ કામ થયું, જે કામ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એ કામ થયું ત્યારે એ ગામનો ચાર્જ જ એમની પાસે નહોતો, છતાં એને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અમે આ ન્યાયિક માંગ માટે જ્યારે ડીડીઓ સાહેબને મળ્યા ત્યારે ડીડીઓ સાહેબે પણ અમારી વાત ન સાંભળી, એટલે મજબૂરીવશ આજે અમારે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપવું પડ્યું છે અને હજી આવેદન આપવા અમને નથી બોલાવ્યા। આવેદન આપશે એ પછી શું અમને હૈયાધારણા યા ખાતરી મળે એ હું ત્યારે જ કહી શકીશ। સરપંચોની સાથે આજે તમે આવેદન આપેલું છે, શું કહેશો? સરપંચોની સાથે નથી, એનું કારણ છે કે જિલ્લા તલાટી મંડળે ઓલરેડી 16 તારીખ યાની કે આજની તારીખ અગાઉ નક્કી કરી લીધેલી હતી અને સરપંચશ્રીઓએ એમના મંડળ વતી પણ અમારી તારીખ નક્કી થયા પછી આ તારીખ નક્કી કરી છે। એટલે ક્યાંય એવું ફલિત નથી થતું કે બંને એક સાથે છે। અમે અમારા પ્રશ્નોને લઈને આવ્યા છે અને રહી વાત સરપંચોની, તો એ રાજકીય પદાધિકારીઓ છે, એમની સાથે અમે વહીવટી કેડર તરીકે એમની સાથે ન હોઈ શકીએ અને માત્ર ને માત્ર અમારી તારીખ જોગાનું જોગ એક થઈ છે એટલે એવું સાબિત કરવામાં આવે છે કે એમની સાથે છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લાના તલાટી મંત્રી દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેઓની માંગ હતી કે થોડા સમય પહેલાં માણાવદર તાલુકાના 2 અને જૂનાગઢ તાલુકાના 1 તલાટી મંત્રીને ડીડીઓ દ્વારા ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવેલ હતા, જે બાબતની રજૂઆતને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ડીડીઓની આ નીતિ મામલે યોગ્ય નિરાકરણની માંગ કરવામાં આવી હતી। જોકે તલાટી મંત્રીની આ રજૂઆતને સરપંચ યુનિયન હારે કોઈ લેવા દેવા ન હોવાનું તલાટી મંત્રી યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ડીડીઓ વિરુદ્ધના આ રજૂઆતના પ્રસંગે ડીડીઓ નીતિન સાંગવાન હાજર રહ્યા ન હતા,